નમસ્કાર, મારું નામ રાકેશ કુમાર પ્રભુભાઈ પટેલ. હું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળા ક્રમાંક 334માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છું. મારા ઇનોવેશન નામ છે ઇનોવેટિવ સ્કૂલ ઓફ એક્સિલન્સ. મારી શાળા અત્યારે ગુજરાતની ખૂબ જ અગ્રેસર શાળાઓમાંની એક શાળા છે, પરંતુ એની પૂર્વ ભૂમિકામાં જઈએ તો આ શાળામાં પાયાના પથ્થરે ઘણા સંઘર્ષો કરવા પડ્યા છે. આજુબાજુમાં ખૂબ જ નામચીન પ્રાઇવેટ શાળાઓ છે, તો ત્યારે શરૂઆતની અંદર બાળકોને એનરોલમેન્ટ માટે પણ સોસાયટીએ જઈને વાલી સભા કરીને રાત્રિ વાલી સભા કરીને આ બાળકોને આ શાળામાં લાવવામાં આવ્યા. સૌથી વિશેષ બાબત એ છે કે શાળાના બધા જ સ્ટાફના 80% બાળકો આ શાળામાં જ ભણે છે. અમારા આચાર્યશ્રી છે, એમના બાળકનો જ GR નંબર 1 છે. એટલે અન્ય પ્રાઇવેટ શાળાઓમાંથી આ શાળામાં બાળકો એટલા માટે આવે છે કે શાળાના બધા જ શિક્ષકોના બાળકો અહીં ભણે છે. બીજું, શાળાની અંદર એટલી બધા ઇનોવેટિવ કાર્ય ચાલે છે. સુદામા સાયકલ યોજના, સ્વેટર સંજીવની યોજના, પુષ્ટિદાન યોજના, જન્મોદિવસે યજ્ઞ, આવા અનેક વિશિષ્ટ કાર્યક્રમો આ શાળાની અંદર ચાલે છે. અને તેથી જ આ શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સની અંદર ઇનોવેટિવ કાર્ય કરી રહી છે. આ શાળાની અંદર એક ડિજિટલ બચત બેંક ચાલે છે, જેમાં બાળકો જ બધું મેનેજ કરે છે અને એક પણ કાગળનો ઉપયોગ કરતા નથી, અને બચતનો પણ હેતુ સિદ્ધ થાય છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. મારી માં છે, ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. વિનય વિવેક કરીએ, વાંચી વિચારી લખીએ. વિનય વિવેક કરીએ, વાંચી વિચારી લખીએ. સંસ્કાર ઘરથી પામી, સંસ્કૃતિ અહીંથી શીખીએ. શાળા જ બંદગી છે, શાળા જ બંદગી છે, શાળા જ પ્રાર્થના છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. પુસ્તક અમારી તાકત, મેદાન અમારી મિલકત. પુસ્તક અમારી તાકત, મેદાન અમારી મિલકત. તકલીફ દે પરીક્ષા, રીસેસ અમારી રાહત. કાગળના રસ્તે જાતી, કાગળના રસ્તે જાતી, પેન્સિલની જાત્રા છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે. ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા છે.
और बीमार न पड़ने के लिए ऐसा क्या काम करेंगे? हाथ साफ करेंगे, हम हाथ साफ करेंगे, साफ साफ करेंगे, मल के करेंगे। अच्छा खाना खाएंगे, टाइम पे रोज खाएंगे, खाने से पहले खाने के बाद हाथ साफ करेंगे, चुस्ती फुर्ती से पढ़ेंगे, दुनिया मुट्ठी में करेंगे। हाथ साफ करेंगे, हम हाथ साफ करेंगे। टंग 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। कॉपी और किताबें सारी स्कूल देगा, स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी। स्कूल देगा, स्कूल देगा। स्कूल अब घर से दूर नहीं है, कम हो गए फासले, पहुंचोगे स्कूल के गेट पर तुम। थोड़ा सा भी जो चले, प्यार और नरमी से तुमको पढ़ाएंगे, टीचर है ऐसे भले। सच 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 रीत अब है यही स्कूल की, कभी टीचर ना बच्चों को मारे। टंग 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 सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। लाइब्रेरी में जो पढ़ना हो, स्कूल देगा, स्कूल देगा। दोपहर में खाना भी दो। अभिभावकों का प्रशिक्षण 2 साल किया और उसको बोला ये हमारे लिए तो काम करते हैं, दूसरों के लिए काम करने का, वो ही मेरे साथ जुड़े। 2 साल उसकी मीटिंग रही, उसके बाद 2 साल के बाद हम 125 अभिभावक आए कि सर हमको काम करना है। उस विवेकानंद जी ने कहा था कि मैं 100 नचिकेता आई विल चैलेंज चेंज द वर्ल्ड। तो हमारे पास 125 नचिकेता है अभी विद्यालय में मौजूद है, वो कोई भी काम के लिए आगे बढ़ेगी तो बदलेगा हिंदुस्तान। घर 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 शिक्षा जब